ઓકે, જુઓ અહીંયા એવું છે, હું ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી ગયો છું અને અહીંયા એવું લખેલું છે કે there are no agencies, cyber cafes or any other institutions recognized by St. Xavier's College. એટલે કોઈને એ લોકોએ રિકોનાઇઝ નથી કર્યું કે ભાઈ તમારું ફોર્મ ભરી દો ને. તમે ના ફાવતું હોય, ના આવડતું હોય તો કોઈની હેલ્પ લઈને તમે ભરાવી શકો છો ફોર્મ, કોઈ બીજાથી ફોર્મ ભરાવી શકો છો. બટ આ લોકોએ કોઈને રિકોનાઇઝ નથી કર્યું. હા, પછી કોણ એલિજિબલ છે તો સ્ટુડન્ટ હુ હેવ પાસ્ડ HSC એક્ઝામિનેશન ફ્રોમ ગુજરાત બોર્ડથી પાસ હોય, CBSEથી પાસ હોય, ISCE, NIOS, IB ઓર એની અધર ઇક્વિવેલન્ટ. કેમ કે ઘણા બધા બોર્ડો છે આપણી પાસે, તો આ લોકો તો 4 પણ બધા તો નામ અહીંયા ના મૂકી શકે. એટલે બીજા પણ બોર્ડથી પાસ છો જે વેલિડ હોવું જોઈએ. તો ફોર UG એડમિશનમાં એ લોકોને એડમિશન UG માટે એ લોકો એલિજિબલ છે, બરાબર. હવે આ બધું છે. નો ઓફલાઈન, જો અહીંયા લખેલું છે નો ઓફલાઈન એપ્લિકેશન વિલ બી એન્ટરટેન. ઓફલાઈન એડમિશન નથી, આમાં ઓનલાઈન જ કરવું પડશે. જઈને જવાની જરૂરત નથી, ઓનલાઈન કરી શકો છો. ઇનકમ્પ્લીટ એપ્લિકેશન વિલ નોટ બી એક્સેપ્ટેડ. પછી હવે જો આ બોર્ડનું કોઈને હોય કે ભાઈ અમારું બોર્ડ એલિજિબલ છે કે નહીં, તો એમની વેબસાઇટ ઉપર હશે, એ જોઈ લઈએ આપણે. તો હું નીચે આવું છું તો FAQમાં જોઉં તો જો અહીંયા લખેલું છે ફર્સ્ટ છે હુ ઇઝ એલિજિબલ ટુ ગેટ એડમિશન ટુ સેન્ટ ઝેવિયર્સ કોલેજ. તો અહીંયા લખેલું છે એની સ્ટુડન્ટ હુ હેઝ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધ HSC ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ ઇઝ એલિજિબલ ટુ એપ્લાય. ચલો, આ તો ક્લિયર થઈ ગયું કે ભાઈ ઇક્વિવેલન્ટ હોવું જોઈએ. હવે સ્ટુડન્ટ ફ્રોમ અધર બોર્ડ. હવે અધર બોર્ડના એ લોકો સચ એઝ, એટલે થોડા ઘણા એક્ઝામ્પલ, બધા તો બોર્ડના નામ ના લખી શકે, તો થોડા ઘણા એક્ઝામ્પલ આપેલા છે, જેમ કે CBSE, ICSC, IB એસેટ્રા. ઓર ફ્રોમ એની ફોરેન બોર્ડ, એટલે બહારના બોર્ડ હોય, ઇન્ડિયાના બહારના બોર્ડ હોય, આ બધાને આર રિક્વાયર્ડ ટુ ઓબ્ટેન અ પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ, જેને PEC ફ્રોમ ગુજરાત યુનિવર્સિટી બિફોર સિકિંગ એડમિશન ટુ સેન્ટ ઝેવિયર્સ કોલેજ. ઠીક છે. હવે જેમ કે માની લો તમે ગુજરાત બોર્ડના નથી, ગુજરાત બોર્ડના હો તો કોઈ દિક્કત નહીં, જેને કહેવાય GSHEB, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, બરાબર. પણ તમે ભલે અમદાવાદમાં જ ભણો છો, ભલે ગુજરાતમાં જ છો, પણ તમારું જે બોર્ડ હોય એ CBSE છે, ભલે અમદાવાદમાં છો, તોય તમારે આ PEC ગુજરાત યુનિવર્સિટીથી લેવું પડશે. ભલે તમે ICSC બોર્ડ હો, IB હો, ફોરેન બોર્ડ હોય કે અધર સ્ટેટનું બોર્ડ હોય, રિકોનાઇઝ હોવું જોઈએ બસ, તો એનું એડમિશન ત્યાં મળશે. પણ એના માટે PEC એટલે કે પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. હવે એ મળશે ક્યાંથી? તો એ મળશે તમને હાઉ ડુ આઈ ગેટ પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ. તો યુ નીડ ટુ ગેટ એન એપ્લિકેશન ફોર્મ from Gujarat University, fill it up and submit it to the Gujarat University along with a photocopy of your 12th standard or equivalent mark sheet and request them to issue the provisional eligibility certificate. એમને રિક્વેસ્ટ કરશો, એ લોકો તમને આપી દેશે. તો એવું નથી કે ભાઈ તમે ઓપન બોર્ડથી કરો છો તો જ તમારે લેવાનું, એવું નથી. તમે અહીંયા લખેલું છે સાફ કે તમે CBSEથી જ છો, CBSE ઇવન ભલે એ અમદાવાદમાં સ્કૂલ છે, તોય તમારે આ લેવું પડશે. તો આ રીતનું છે. અને આમાં એવું નહીં કે કોઈ રેફરન્સથી થઈ જાય નહીં, ઓનલાઈન જ છે. ઓનલાઈન ફોર્મ ભરો, મેરિટમાં આવશે તો થશે. એટલે આપણે બીજી પણ કોલેજ ઓપ્શનમાં રાખવું પડશે. ઠીક છે, આ રીતનું છે. એટલે અહીંયા તો ક્લિયર થઈ ગયું કે શું છે, બરાબર. વોટ ઇઝ ફી સ્ટ્રક્ચર, બધું જે વાંચવું હોય એ વાંચી શકો છો. તો આ રીતનું છે એડમિશન પ્રોસેસ. ઓકે, થેન્ક યુ.